સૌથી પહેલા શ્રીલંકા માટે આપણે ધ કહી દીધું, તો આઈલેન્ડ, આઈલેન્ડમાં બોલતી વખતે આઈ આવ્યો એટલે પહેલો અક્ષર સ્વર આપેલો છે, એનો ઉચ્ચાર અ થી કરવાનો છે. આઈલેન્ડમાં અ આવશે, અ એટલે આપણે ઇંગ્લિશમાં એ કરીશું. તો આપેલ પર્ટિક્યુલર નામનો પ્રથમ અક્ષર સ્વર દેખાય પણ છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, એટલે આપણે એનો આન્સર 100% બી એટલે કે એન આઈલેન્ડ. તો આપણો આન્સર આવશે એન. તો શ્રીલંકા ઇઝ એન આઈલેન્ડ. તો મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનું છે. બીજી એક વ્યૂહરચના કે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયા કયા ઓપ્શન કાઢી નાખવા. માનો કે નન નામનો ઓપ્શન નથી આવતો, એન એ તો કોઈ કાઢી ના આવે. આ બેમાં કન્ફ્યુઝન છે, એ અને એન અને ધ માં. તો ધ કેમ નહીં આવે એનું રીઝન મેં તમને કીધું કે આઈલેન્ડ પૂરતું વિચારીશું એટલે આપણે અહીંયાથી આ પણ કાઢી નાખીશું. માત્ર એક આર્ટિકલ આપણને મળશે આન્સરમાં, એ છે એન. તો આ પ્રમાણે તમે એક્ઝામિનેશનમાં આ વિચારી શકો છો. બીજા નંબરની ખાલી જગ્યા, શી ઇઝ બ્લેન્ક ઓનર ટુ હર પ્રોફેશન. તે વ્યક્તિ પોતાના વ્યવસાય માટે એક સન્માનનીય વ્યક્તિ છે, એક માનવાચક વ્યક્તિ છે. ઓપ્શન્સ કોમન છે. ઓનર નામનો શબ્દ જેનો પહેલો અક્ષર એચ એટલે કે વ્યંજન છે, બોલતી વખતે તમે ઓનર બોલો છો, ઓનર એટલે અ આવે છે એટલે એ આવશે. એટલે લખાય છે આપણે વ્યંજન પણ બોલાય છે સ્વર, એટલે આપણા જૂના નિયમ પ્રમાણે ફોનેટિક્સ જેમાં પ્રોનન્સિએશન આવે છે એટલે ઉચ્ચારણ શાસ્ત્રના નિયમ મુજબ આપણે એવું નક્કી કર્યું હતું કે પહેલો અક્ષર આપણે વાંચવાનો છે, પણ નક્કી કરીશું કે જો એનો ઉચ્ચાર સ્વર થતો હોય તો એન મૂકવું અને ઉચ્ચાર વ્યંજન હોય તો એ મૂકવું. અત્યારે હાલ ઉચ્ચાર એનો સ્વર થાય છે એટલે આપણે અહીંયા મૂકીશું એન.